આપણે ત્યાં કહેવાય છે પહેલો સગો પાડોશી, પણ હવે આ કહેવત નહીં વપરાય. કારણ છે અમદાવાદમાં બનેલી એક ઘટના. ઓઢવ વિસ્તારમાં વસ્ત્રાલના શ્રીધર સ્પર્શ સૂર્યમ એલિગન્સ એપાર્ટમેન્ટમાં શુક્રવારે બપોરે મહિલાઓ ભજન કીર્તન કરી રહી હતી. ફ્લેટના મંદિરના પટાંગણમાં ચાલી રહેલા ભજન દરમિયાન સ્પીકરનો અવાજ ઊંચો હોવાથી પાડોશના રહેવાસીઓ આવ્યા અને બોલાચાલી શરૂ થઈ. આ દરમિયાન ભજન કરતી મહિલાઓ અને પાડોશી પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મામલો ધક્કા મૂકી અને મારામારી સુધી પહોંચ્યો. પડોશમાં રહેતા લોકોએ ભજન કરતી મહિલાઓમાંથી એક મહિલાના વાળ ખેંચી ઢોરમાર માર્યો, કોઈક પર ખુરશી ફેંકી તો કોઈ મહિલાને પકડીને નીચે પાડી. આ હુમલામાં ભજન કરતા ભારતીબેન પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમને હોસ્પિટલ ખસેડાયા. ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બાખડી રહેલા લોકોને છૂટા પાડ્યા. આ ઘટનાના આધારે પોલીસે કિંજલબેન પટેલ, અલ્પેશ પટેલ, દેવ પટેલ અને અંકિત પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.